વિચારીશ કે ફ્યુચર સાસરી વાળા જોશે મારા અને એ લોકો મને રિજેક્ટ કરી દેશે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં ને? તો મજામાં જ હશો. ચાલો આજે આપણે શરૂઆત કરીએ. રવિવાર છે અને આજે થઈ ગયું છે મોડું. રવિવારે તો રજા હોય એટલે મોડું જ થઈ જાય બધાને, પણ જો અમારે ત્યાં તો બહુ મોડું થઈ ગયું છે ને નેહાને કહું છું ક્યારની કે વાસણ ઘસ અને હું કચરાવાળું, પણ એ ઊભી થવાનું નામ લેતી નથી. જો જોઈ શકો છો કે ભાઈ ફોન મંત્રે છે ને બેઠી બેઠી આરામથી ને કહું છું ક્યારની કહું છું ઊભી થઈ જા, પોતું કરવાનું છે તારે, તો પણ ઊભી નથી થતી. હવે આપણે ઊભા થઈ અને ચાલુ પડી જઈએ કામ કરવા માટે. પહેલાં વારીશું કચરો, કપડાં મશીનમાં નાખી દીધા છે અને વાસણ તો આપણા જો રસોડું ભરીને પડ્યા છે. હવે આપણે આવી ગયા છીએ ઉપરના માળે અને અહીંયા જો ટાબલા ગણાઈ રહ્યા છે. બરાબર ગણજો. હજુ તો 37 મિનિટની વાર છે. કટિંગ ચાલુ કરી દીધું છે. 1 વાગવા આવ્યો છે અને જમવાનું મોડું થઈ ગયું છે. આજે આપણે રવિવારે તો અમારે આમ પણ મોડું જ થઈ છે, પણ જો ભીંડાનું શાક અત્યારે જ વઘાર્યું અને લોટ બાંધું અને રસ કાઢીને મૂક્યો હોય. ભીંડાનું શાક એક બાજુ રેડી થાય છે આપણું. આ રોટલી અને નેહા પણ રોટલી બનાવવા માંડી ગઈ. ચાલો રોટલી બનાવરાવું નેહા, કે આજે મોડું થાય એવું છે ને તો એવું વિચારીશ કે ફ્યુચર સાસરી વાળા જોશે મારા અને એ લોકો મને રિજેક્ટ કરી દેશે. એને બહુ ગરમી થાય અમારે, પણ રોટલી તો બનાવવી જ પડે, નકર ખાવીશું પછી. ચલો શાક આપણું રેડી થઈ ગયું છે અને રોટલી પણ ઓલમોસ્ટ બની જવાય જ છે આપણી. તો હવે જમી લઈશું આપણે. બેસી ગયાથી જમવા અને 1:30 વાગ્યો છે. જો ડાઇનિંગ ટેબલ, મિની ડાઇનિંગ ટેબલ છે આ અમારું. છે ને જલસા બાકી જમવાના.